સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 88ના પાઠમાં શું શીખ્યા હતા કે ભક્તિનો રંગ જલ્દી લાગતો નથી અને લાગી જાય પછી તેને સંસારની પ્રવૃત્તિ ગમતી નથી. મીરાબાઈએ કહ્યું છે, મારા કૃષ્ણનો રંગ કાળો છે અને કાળા રંગ ઉપર કોઈ બીજો રંગ લાગતો નથી. ઘર, પુત્ર, સ્ત્રી આદિ જે પ્રિય લાગે છે તે પોતાના સુખના માટે પ્રિય લાગે છે. પ્રિયમાં પ્રિય તો આત્મા જ છે. મનુષ્ય સાથે પ્રેમ કરતો નથી, સ્વાર્થ સાથે પ્રેમ કરે છે. સમાજ સુધારવાની ભાવના સારી છે, પણ તેની પાછળ અહંકાર આવે છે. એટલે આપણે શું વિચારવાનું કે હું મારા જીવનને અને મનને સુધારીશ એવી ભાવના રાખવી. પહેલા આપણે તો સુધારીએ, પછી આપણે બીજાને સુધારી શકીએ. હા, અગર શ્રી મહાપ્રભુજી આવે કે શ્રી શંકરાચાર્યજી આવે તો એ લોકો સમાજ સુધારી શકે, આપણે સુધારી શકીએ નહીં. એટલે આપણે તો એવું જ વિચારવાનું કે હું પોતાના મનને સુધારું અને મારા જીવનને સુધારું. સંત કૃપા વિના સત્સંગ વિના ભક્તિનો રંગ લાગતો નથી. સંત કૃપા કરે ત્યારે કે સત્સંગ વગર ભક્તિનો રંગ લાગતો નથી. અને પ્રભુ કૃપા કરે જ તો જ સંત કૃપા અને સત્સંગ મળે. અને પ્રભુ કૃપા કરે તો જ ભક્તિનો રંગ લાગે છે. પ્રહલાદજીએ પિતાજીને પ્રભુની નવધા ભક્તિ શીખવાડી. કઈ? ભગવાનના ગુણ, લીલા, નામ આદિનું શ્રવણ, કીર્તન, તેમના સ્વરૂપનું સ્મરણ, તેમના ચરણોની સેવા, પૂજા અર્ચા, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. અને પ્રહલાદજીએ કહ્યું કે જો આ 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે તો તે ઉત્તમ અધ્યયન છે. લૌકિક નામરૂપમાં મન ફસાય તે આસક્તિ, પરંતુ તે જ મન જો શ્રી કૃષ્ણના નામરૂપમાં ફસાય તો તે ભક્તિ છે. સ્વરૂપાશક્તિ વગર ભક્તિ ફળતી નથી. આંખ બગડેલી હશે તો જગત બગડેલું લાગશે. ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈ વસ્તુ સુંદર નથી. આપણે કહીએ કે આ કેટલું સુંદર છે, આપણે કઈ પ્રકૃતિને જોઈએ તો આપણે કહીએ કેટલું સુંદર છે, પ્રભુ કેટલું સુંદર આકાશ, દરિયો, કેટલું સુંદર બનાવ્યું છે જગતમાં. તો આટલું બધું સુંદર જે બનાવી શકે એ પોતે કેટલા સુંદર હોય. તો પ્રભુ શ્રી કૃષ્ણ સિવાય કોઈ સુંદર નથી. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવા વાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું કે પ્રહલાદજીને તો કેદમાં નાખ્યા. તો પ્રહલાદજીએ ત્યાં શું વિચાર્યું કે સારું છે, હું શાંતિથી બેસીને કૃષ્ણ કીર્તન કરીશ. ભગવત કૃપાનો અનુભવ કરે છે તે સાધારણ વૈષ્ણવ. જે સુખ હોય, સુખમાં ભગવત કૃપાનો અનુભવ કરે તેને સાધારણ વૈષ્ણવ કહેવાય. પરંતુ દુઃખમાં પણ ભગવત કૃપાનો અનુભવ કરે એને મહાન વૈષ્ણવ કહેવાય. દુઃખમાં પણ સેવા સ્મરણ છોડે નહીં એ મહાન વૈષ્ણવ છે. દેવકી વસુદેવ ઉપર કેટલું દુઃખ પડ્યું છતાં તેઓએ ધીરજ છોડી નથી. આપણા ઉપર તો સહેજ દુઃખ આવે એટલે આપણે અકળાઈ જઈએ, એટલે સેવા સ્મરણ કરું છું તોય ભગવાને આટલું દુઃખ આપ્યું. અતિશય દુઃખમાં પણ પ્રહલાદ વિચારે છે કે ભગવાન મારી સાથે છે. પછી શેની બીક? બીક જેને લાગે તે ઈશ્વરથી દૂર છે. ગીતાજીમાં આજ્ઞા કરી છે કે હું તારી પાસે છું, હું તને જોઉં છું છતાં તું મને જોતો નથી. પ્રભુ શું કહે છે? હું તારી પાસે છું, હું તને જોઉં છું છતાં તું મને જોતો નથી. અંધારામાં પ્રહલાદને બીક લાગતી નથી. તે તો કૃષ્ણ કીર્તન કરે છે. પ્રહલાદને આજે દેહભાન નથી. ભગવત પ્રેમમાં જેને દેહનું ભાન રહેતું નથી તેને સંસારના કોઈ વિકાર અસર કરી શકતા નથી. આજે ઠાકોરજી લક્ષ્મીજીને પૂછે છે કે જગતમાં કોઈ જીવ ભૂખ્યો તો નથી ને? લક્ષ્મીજીએ જવાબ આપ્યો કે બધાને મળ્યું છે, પણ તમારો ભક્ત પ્રહલાદ કેદમાં છે, તે ભૂખ્યો છે.
ભગવાને કહ્યું, દેવી, તેના માટે તુરંત જ પ્રસાદ મોકલો. લક્ષ્મીજીએ સેવકોને આજ્ઞા કરી. પ્રહલાદ માટે સુંદર પ્રસાદ મોકલ્યો છે. લક્ષ્મીજીએ પ્રહલાદને અપનાવ્યો. પ્રહલાદ મારો દીકરો છે. પાર્ષદો ત્યાં આવ્યા છે. પ્રહલાદને કહ્યું, લક્ષ્મીજીએ તારા માટે પ્રસાદ મોકલ્યો છે. પ્રહલાદે પ્રણામ કર્યા. મારા માટે કારાગૃહમાં પણ પ્રસાદ મોકલ્યો. મારા પ્રભુને મારી કેટલી ચિંતા છે. હિરણ્યકશ્યપુના સેવકોને આશ્ચર્ય થયું કે પ્રહલાદ કંઈક ખાય છે. આ તો જાદુગર છે. અમે પહેરો ભરીએ છીએ, અંદર કંઈક ગરબડ જેવું લાગે છે. તેઓ હિરણ્યકશ્યપુ પાસે ગયા અને વાત કરી. હિરણ્યકશ્યપુ આવ્યો. પ્રહલાદ તો પ્રસાદ આરોગતો હતો. પૂછ્યું, આ ક્યાંથી આવ્યો? કોણ લાવ્યું? સાચું બોલ, તને કોણ આપે છે? પ્રહલાદ કહે છે, માના પેટમાં હતો ત્યારે મારું ભરણ પોષણ કર્યું હતું. તે જ અહીંયા મારું ભરણ પોષણ કરે છે. પિતાજી, આ કોટડી તો મોટી છે. ગર્ભવાસની કોટડી કેટલી નાની હોય છે. ત્યાં જેણે મારું પોષણ કર્યું, રક્ષણ કર્યું, તે જ મારું પોષણ અને રક્ષણ અહીંયા કરશે. હિરણ્યકશ્યપુ વિચારે છે, આ કોઈ ઉપાય મળતો નથી. આને મને મારવા તો નથી આવ્યો ને? હિરણ્યકશ્યપુ ગભરાયો. ત્યાં શંડામર્ક આવ્યા છે. રાજાનો નિસ્તેજ ચહેરો જોઈને કહેવા લાગ્યા કે 5 વર્ષનો બાળક તમને શું મારવાનો હતો? અમે તેને વરુણપાશમાં બાંધી રાખીશું. શંડામર્ક પ્રહલાદને વરુણપાશમાં બાંધી ઘેર આવ્યા. પ્રહલાદની દ્રષ્ટિ એવી સુંદર હતી કે જ્યાં દ્રષ્ટિ જાય તેને શ્યામ સુંદરના દર્શન થાય છે. એક દિવસ ગુરુજી બહાર ગયેલા. બાળકોએ દડો લઈ રમવા નિશ્ચય કર્યો. પ્રહલાદ બાળકોને કહે છે કે હું આજે તમને એક નવી રમત બતાવીશ. પ્રહલાદે બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે. શું ઉપદેશ કરે છે? પ્રહલાદજી બાળકોને કહે છે કે મિત્રો, આ સંસારમાં મનુષ્ય જન્મ ઘણો દુર્લભ છે. આના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. મનુષ્ય જન્મ તો દુર્લભ જ છે અને મનુષ્ય જન્મ મળે તો જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ જાણવા મળતું નથી ક્યારે આનો અંત આવી જાય. આપણને ખબર નથી કે આપણો અંત ક્યારે થઈ જાય. આથી બુદ્ધિમાન પુરુષોએ વૃદ્ધાવસ્થા તથા જવાનીના ભરોસે રહેવું નહીં અને બાળપણથી જ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે કરાય તેવા સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ. પ્રહલાદનું ચરિત્ર પણ આપણને સૂચવે છે કે બાલ્યાવસ્થાથી જ મનુષ્ય ઈશ્વરના ભજનમાં લાગી જવું જોઈએ. હવે આપણે બાલ્યાવસ્થાથી નથી લાગ્યા તો કંઈ વાંધો નહીં. જે સમય ગયો એ વિચારવાનો નહીં, પણ અત્યારે શું કરવું એ આપણે વિચારી લેવું. માતા પિતાએ નાના બાળકો ઉપર ધર્મના સંસ્કાર પાડવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં દેહની સેવા થાય છે, દેવની સેવા થઈ શકતી નથી. માનવ શરીર ભોગવવા માટે મળ્યું નથી, ભગવાનનું ભજન કરવા માટે મળ્યું છે. ભગવાનને મેળવવા માટે મળ્યું છે. શરીર નાશવંત છે, છતાં મનુષ્ય જન્મ દુર્લભ છે, કારણ કે તે ઈચ્છિત વસ્તુ આપનાર છે. અનિત્યથી આ નાશવંત શરીરથી નિત્ય વસ્તુ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. આ શરીર બહુ મોંઘું છે. અનેક વાર જન્મ મરણનો ત્રાસ ભોગવતો આ જીવ મનુષ્ય શરીરમાં આવ્યો છે. ઈશ્વર નિત્ય છે, શરીર અનિત્ય છે, પણ અનિત્યથી નિત્યની પ્રાપ્તિ થાય તે માટે મનુષ્ય શરીરનો મહિમા છે. પહેલા મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું ગણવામાં આવતું હતું. આજે તે સ્થિતિ નથી. મનુષ્યનું આયુષ્યનું વર્ષોમાંથી જો અડધું આયુષ્ય તો નિંદ્રામાં જતું રહે છે. લગભગ આયુષ્ય બાલ્યાવસ્થા અને કુમારાવસ્થામાં જાય છે. બાલ્યાવસ્થા અજ્ઞાનમાં અને કુમારાવસ્થા ખેલકૂદમાં જાય છે. બાકીના વર્ષો રહ્યા તેમાંથી વૃદ્ધાવસ્થાના વર્ષો બાદ કરીએ, કારણ શરીર ક્ષીણ થઈ જવાથી વૃદ્ધાવસ્થામાં કાંઈ થઈ શકતું નથી. તો કેટલા વર્ષ રહ્યા? થોડા જ વર્ષ રહ્યા. તે જુવાનીના વર્ષો, અને જુવાનીના વર્ષો તો કામભોગમાં પસાર થાય છે. આમાં તે આત્માનું કલ્યાણ ક્યારે સાધવાનો હતો? માટે પુરુષે આત્મકલ્યાણ કરવા માટે તરત જ પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી આ શરીરરૂપી ઘર સ્વસ્થ છે, વૃદ્ધાવસ્થાનું આક્રમણ થયું નથી, ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી. આપણને હજી આંખોથી દેખાય છે, કાનથી સંભળાય છે, હાથથી સેવા થઈ શકે છે. આપણે ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી, આયુષ્યનો ક્ષય થયો નથી, ત્યાં સુધી ડાયા પુરુષોએ પોતાના આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ.
નહીતર પછી ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ખોદવાના પ્રયત્નનું પ્રયોજન શું? એટલે તેનું કાંઈ અર્થ નથી. આપણા મસ્તક ઉપર અનેક પ્રકારના ભયો સવાર થયેલા છે. એથી આ શરીર કે જે ભગવત પ્રાપ્તિના માટે પર્યાપ્ત છે તે રોગ શોકગ્રસ્ત બની મૃત્યુને વશ થઈ જાય તે પહેલા બુદ્ધિમાન પુરુષોએ પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. મનુષ્ય દુઃખ માંગતો નથી, છતાં મનુષ્યને અચાનક દુઃખ આવીને ઊભું રહે છે. કોઈ એવી માનતા રાખતું નથી કે મને તાવ આવે તો હું સત્યનારાયણની કથા કરાવીશ. તેમ છતાં તાવ તો આવે જ છે ને. વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે દુઃખ આવે છે, તેમ વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે સુખ પણ મળે છે. સુખ દુઃખ પ્રારબ્ધને આધીન છે. સુખ દુઃખ એ પ્રારબ્ધ પ્રમાણે મળે છે, તે માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. પ્રારબ્ધ એ પૂર્વજન્મના કર્મનું ફળ છે. દરિદ્ર સંપન્ન બને છે અને સંપન્ન દરિદ્ર બને છે. માટે સુખ દુઃખ માટે પ્રયત્ન કરો નહીં. જે પ્રારબ્ધ અનુસાર મળવાનું છે તેના માટે પ્રયત્ન નકામો છે. પ્રયત્ન પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરો. પ્રયત્ન કરો પરમાત્માને મેળવવા માટે. જે પ્રારબ્ધથી મળવાનું છે તેના માટે બધા પ્રયત્ન કરે છે, પણ જેના માટે પ્રયત્ન કરવો જોઈએ તેના માટે કોઈ પ્રયત્ન કરતું નથી. પરમાત્માના માટે કોઈ પ્રયત્ન કરતું નથી. સત્કર્મમાં પ્રયત્ન પ્રધાન છે, પ્રારબ્ધ નહીં. સત્કર્મમાં વિઘ્ન કરવાની શક્તિ પ્રારબ્ધમાં નથી. મનુષ્યને પોતાની દુર્બળતાથી પ્રભુ ભજનમાં વિઘ્ન આવે છે. બાળકોએ પ્રહલાદને કહ્યું કે અમે વૃદ્ધાવસ્થામાં ભજન કરીએ તો? અત્યારના લોકો પણ એવું જ કહે છે ને. પ્રહલાદજી સમજાવે છે કે ઈશ્વરનું ભજન જુવાનીમાં જ થાય છે. વૃદ્ધાવસ્થામાં શું થાય? આપણું શરીર દુર્બળ થાય, તે પછી ઈશ્વરનું આરાધન થતું નથી. વૃદ્ધાવસ્થામાં દેહની ભક્તિ થાય છે, દેવની ભક્તિ થઈ શકતી નથી. દેહ એટલે શરીરની આપણે ભક્તિ કરીએ છીએ, દેવની થઈ શકતી નથી. તો બાળકો કહે અમે જુવાનીમાં ભક્તિ કરીએ તો અત્યારથી ભક્તિ કરવાની શી જરૂર છે? તો પ્રહલાદજી શું સમજાવે છે કે જુવાનીમાં મદ આવે છે. જુવાનીમાં મનુષ્ય ઇન્દ્રિયોના લાડ કરે છે, ઇન્દ્રિયોનો ગુલામ બને છે. જુવાનીમાં અનેક પ્રકારના મોહમાં મનુષ્ય ફસાય છે. પૈસો કમાવામાં અને ઇન્દ્રિયોને લાડ કરાવવામાં મનુષ્યના આયુષ્યનો નાશ થાય છે. આત્મા ઇન્દ્રિયોનો માલિક હોવા છતાં મનુષ્ય ઇન્દ્રિયોનો ગુલામ બને છે. હું કેવળ તમારી કથા કહેતો નથી. મોટા મોટા વિદ્વાનો આખો દિવસ પૈસાની પાછળ પડે છે ને રાત્રે કામાંધ બને છે. વિદ્યાનું ફળ છે આ જન્મ મરણના ત્રાસમાંથી છૂટવું. વિદ્યાનું ફળ છે પરમાત્માની પ્રાપ્તિ. વિદ્યાનું ફળ પૈસો કે પ્રતિષ્ઠા નથી. દૈત્ય બાળકો પૂછે છે કે પરમાત્માને કેવી રીતે પ્રસન્ન કરવા? હવે આ બધું દૈત્ય બાળકો પ્રહલાદજીને પૂછે છે, તો એમાં આપણા પ્રશ્નોના પણ જવાબ છે. તો આપણે એ બહુ ધ્યાનથી સાંભળવાનું છે. દૈત્ય બાળકોએ શું પૂછ્યું કે પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા? પ્રહલાદજી કહે છે કે એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે તેવી દ્રષ્ટિ કેળવો. એટલે પ્રભુ જ બધામાં રહેલા છે. જગતને પ્રસન્ન કરવું તે કઠણ છે, પણ મારા શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા કઠણ નથી. આ માટે તમો તમારા દૈત્યપણાનો તમારી તેમજ આસુરી સંપત્તિ આસુરી ભાવનો ત્યાગ કરી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો. પ્રેમથી તેની ભલાઈ કરો. આથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે. બાળકો પૂછે છે કે પ્રહલાદ અમને તો ભગવાન દેખાતા નથી, તો તેમનું આરાધન કેવી રીતે કરવું? પ્રહલાદજી કહે છે કે ભગવાનનું ધ્યાન કરો, તેમાં તન્મય થાવ. જેને જગત ન દેખાય તેને જ ભગવાન દેખાય છે. પ્રહલાદ દૈત્ય બાળકોને સમજાવે છે કે હું તમને જે ઉપદેશ કરું છું તે મારા ઘરનું નથી કહેતો, પણ નારદજીએ કહેલું એ હું તમને કહું છું. દૈત્ય બાળકો પૂછે છે કે તું તો નાનો છે, નારદજીને ક્યારે મળવા ગયો હતો? પ્રહલાદજી કહે છે કે જ્યારે મારા પિતાજી મંદરાચળ પર્વત ઉપર તપ કરવા ગયા ત્યારે ઇન્દ્રાદી દેવોએ દાનવો ઉપર ચઢાઈ કરી. ઇન્દ્રે મારી માને કેદ કરીને લઈ જઈ રહ્યો હતો, તો રસ્તામાં ઇન્દ્રને નારદજી મળ્યા. નારદજીએ ઇન્દ્રને કહ્યું કે કયાધુને છોડી દે, તેના પેટમાં પ્રભુનો પરમ પ્રેમી ભક્ત છે. ઇન્દ્રે મારી માને છોડી દીધી. મારી મા નારદજીના આશ્રમમાં ગઈ. મારી માએ હું પેટમાં હતો ત્યારે સંતોની બહુ સેવા કરી છે. મા કથા કીર્તનમાં જાય. અનેક વાર માતાને નિંદ્રા આવે, પણ હું સાવધ થઈને કથા સાંભળું. એટલે
કહ્યા હતું સગર્ભા હતી તો એ ક્યારે સૂઈ જાય પણ તો પણ પ્રહલાદજી પેટમાંથી કથા સાંભળતા હતા. આ નિંદ્રાદેવી કથા કીર્તનમાં વિઘ્ન કરવા આવે છે. કુંભકર્ણની પત્ની નિંદ્રાદેવી વિધવા થઈ. હવે નિંદ્રાદેવી કેમ આવે છે વિઘ્ન કરવા એ આપણે જાણીએ. નિંદ્રાદેવી કોણ છે? કુંભકર્ણ, રાવણનો જે ભાઈ છે કુંભકર્ણ એની પત્ની છે. તો કુંભકર્ણની પત્ની જ્યારે નિંદ્રાદેવી વિધવા થઈ તો એ રામચંદ્રજી પાસે આવીને કહ્યું કે આપે મારા ધણીને મારી નાખ્યો છે, હવે હું ક્યાં રહું? તો રામચંદ્રજી કહે છે કે તું માંગે તે સ્થાન તને આપું. તો નિંદ્રાદેવીએ કહ્યું કે મેં એવો નિશ્ચય કર્યો છે કે જ્યાં તમારું કથા કીર્તન થાય ત્યાં હું મારું આસન પહેલું રાખીશ. એટલે આપણે કથા કીર્તનમાં બધાને ઊંઘ બહુ આવે છે. પંચ પ્રાણને કાનમાં રાખીને કથા સાંભળજો. તમને વધારે શું કહું, મારા પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે કીર્તન. પ્રહલાદજીએ શું કીધું? મારા પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન શું છે? કીર્તન. આજે અહીંયા સુધી રાખીએ. આવતા વખતે આપણે પ્રહલાદજીની કથા આગળ જોઈશું. આજે આપણે શું શીખ્યા એ આજે આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે સુખમાં ભગવત કૃપાનો અનુભવ કરે સાધારણ વૈષ્ણવ, પરંતુ દુઃખમાં પણ ભગવત કૃપાનો અનુભવ કરે તે મહાન વૈષ્ણવ. ગીતાજીમાં આજ્ઞા કરી છે કે હું તારી પાસે છું, હું તને જોઉં છું, છતાં તું મને જોતો નથી. પ્રભુ કહે છે આપણને કે હું તારી પાસે છું, હું તને જોઉં છું, પણ આપણને તો ટાઈમ જ મળતો નથી. બીજું આપણે શીખ્યા કે પ્રહલાદ મિત્રોને શું કહે છે કે આ સંસારમાં મનુષ્ય જન્મ ઘણો દુર્લભ છે. આના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ જાણવા મળતું નથી કે ક્યારે આનો અંત આવી જાય. એટલે આપણા શરીરનો ક્યારે અંત આવી જાય આપણને ખબર જ નથી. આથી બુદ્ધિમાન પુરુષોએ વૃદ્ધાવસ્થા કે જુવાનીના ભરોસે રહેવું નહીં અને બાળપણથી જ ભગવાનની પ્રાપ્તિ કરાવે તેવા સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ. હવે આપણને ખબર ના હોય ને આપણે વૃદ્ધ થઈ ગયા છીએ તો આપણે જ્યારથી જાગ્યા ત્યારથી આપણે પ્રભુને પ્રાપ્ત કરવાના સાધનો કરવા જોઈએ. ઈશ્વર નિત્ય છે, શરીર અનિત્ય છે, પણ આ અનિત્ય શરીરથી નિત્યની એટલે પ્રભુની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આ મનુષ્ય શરીરનો મહિમા છે. આજે અહીંયા સુધી રાખીશું. ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ.